ઓલરાઈટ, સો ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે પશ્ચફલનની ઘટનાની વાત છેલ્લે કરી છે. પશ્ચફલન એમાં સૌથી પહેલા ભ્રૂણપોષ કઈ રીતે બને છે, ભ્રૂણપોષના નિર્માણની ઘટનાની આપણે સમજાતા. એ પછી આપણે વાત કરી છે કે ભ્રૂણનું સર્જન કઈ રીતે થાય છે. 2 કોષીય ભ્રૂણ, 4 કોષીય ભ્રૂણ, બરાબર છે, અલગ અલગ આકારમાંથી પરિપક્વ ભ્રૂણ કઈ રીતે બને છે. આ બધું સમજ્યા પછી આપણે એને બીજની સાપેક્ષે સરખાવ્યા હતા કે ભાઈ એકદળી બીજ છે અને દ્વિદળી બીજ છે. આ બંને પ્રકારના જે બીજ છે એની અંદર ભ્રૂણની સરખામણી કરી અને સમજ્યા છીએ કે કઈ રીતે એકદળીની અંદર ભ્રૂણની ગોઠવણી હોય, કઈ રીતે દ્વિદળી વનસ્પતિની અંદર ભ્રૂણની ગોઠવણી હોય. સૌથી છેલ્લે આપણે જે પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં લીધો હતો આ પોઈન્ટ ઓફ વ્યૂ છે બીજ દેહ શેષ, જે એક નવો શબ્દ હતો આપણા માટે. તો બીજ દેહ શેષ કોને કહેવાય? કોઈને યાદ હોય તો તમારામાંથી જવાબ આપી શકે છે. મારો પ્રશ્ન એવો છે કે બીજ દેહ શેષ કોને કહેવાય? ભુજ સેન્ટર. સામાન્ય રીતે પ્રદેહનો ભ્રૂણકોષમાં રૂપાંતર થઈ જાય, પરંતુ અમુક ફળોમાં પ્રદેહ છેવટે સુધી જળવાઈ રહે છે અને ભ્રૂણદેહ શેષ થાય છે. ગુડ. સામાન્ય રીતે વનસ્પતિમાં જ્યારે બીજનું નિર્માણ થતું હોય ત્યારે, બરાબર છે, માદા આપણે જે પ્રજનન તંત્રની રચના સમજી છે એ પ્રમાણે અંડકની અંદર જે બીજાણુ સર્જક પેશી છે એનું જે પ્રાયર સ્વરૂપ, પ્રાયર એટલે પહેલાનું, પૂર્વનું જે સ્વરૂપ છે એને આપણે નામ આપ્યું હતું પ્રદેહ. આ પ્રદેહ જે છે એ સામાન્ય રીતે વિઘટિત થઈ જાય છે. એ ક્યારે વિઘટિત થાય? જ્યારે બીજની અંદર બીજ બનતું હોય અને અંદર જ્યારે તમારે ન્યુસેલસ એટલે કે ભ્રૂણપોષનું નિર્માણ કરવાનું હોય ત્યારે. તો ભ્રૂણપોષ જે બનવાનો છે, બરાબર છે, ભ્રૂણપોષ, તો ભ્રૂણપોષને પોષણ કોણ આપશે? એ પણ શું કહેવાય, પોષક દ્રવ્યોનો જથ્થો સર્જતી પેશી છે. તો આ ન્યુસેલસ એટલે કે પ્રદેહ છે ને, એ પ્રદેહ અથવા તો ન્યુસેલસ, અંગ્રેજીમાં ન્યુસેલસ કહેવાય, ગુજરાતીમાં પ્રદેહ કહેવાય, એના કોષો વિઘટિત થઈ અને એનું પોતાનું જે પોષક દ્રવ્ય છે એ બધું કોને આપશે? એન્ડોસ્પર્મ, અંગ્રેજીમાં, ગુજરાતીમાં ભ્રૂણપોષને આપશે. એટલે ભ્રૂણપોષ જ્યારે બને ત્યારે પ્રદેહ વયો જાય, વિઘટિત થઈ જાય. અને જો પ્રદેહ છે તો ભ્રૂણપોષ, એન્ડોસ્પર્મ ના હોય. તો આ આપણી છેલ્લી ડિસ્કશન હતી. હવે એક સ્ટેપ આગળ વધીએ છીએ અહીંયાથી અને વાત કરીએ કે બીજની અંદર બીજી કઈ કઈ અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થતું હોય છે જ્યારે બીજ બનતું હોય છે ત્યારે. હવે બીજની જ્યારે વાત કરીએ, બીજ પોતે જ આપણા, દાખલા તરીકે રસોડાની વાત કરો તમે, તો આપણા રસોડાની અંદર ઘણા બધા પ્રકારના બીજ આપણે વાપરીએ છીએ. યસ, મોરબી સેન્ટર. સર, એક ડાઉટ હતો, પૂછું? હા, પૂછો બેટા. સર, આપણે ઓલી કોથળી ચડાવવાની હતી પુષ્પ ઉપર, ઈ નર પુષ્પમાં ચડાવે કે માદા પુષ્પમાં? માદા પુષ્પ ઉપર. સર, એક પીવાઈ ગયો તો કે ઈ તો બંનેમાં ચડાવે? નહીં, માદા પુષ્પની ઉપર, અને એ પણ કયા પુષ્પની ઉપર? કે જેનું નરવંધીકરણ થયું હોય એના ઉપર જ. તમે જે ઇમેસ્ક્યુલેશન કર્યું ને, નરવંધીકરણ, એ જ પુષ્પ ઉપર બેગિંગ કરવાનું હોય, કોથળી ચડાવવાની હોય. કારણ કે એને બહારથી બીજી પરાગરજ નથી આવવા દેવાની. તમારે એની ઉપર ઈચ્છિત પરાગરજનું જ છંટકાવ કરવાનો છે એમ, બરાબર છે. એટલે આપણી જે ઇન્ફોર્મેશન છે, તમારી ટેક્સ્ટ બુકની જે માહિતી છે એ પ્રમાણે આટલું જ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. પહેલું ઇમસ્ક્યુલેશન એટલે કે નરવંધીકરણ. તો જ્યારે દ્વિલિંગી પુષ્પ હોય, દ્વિલિંગી પુષ્પના પુંકેસરના તંતુઓને તમે કાતરથી કાપી નાખો છો, તો આ ઘટનાક્રમને આપણે કહેવાનું છે નરવંધીકરણ. પોઈન્ટ નંબર 2, જે પુષ્પ જે દ્વિલિંગી હતું ને એકલિંગી કર્યું આપણે નરવંધીકરણ દ્વારા, એ જ પુષ્પ ઉપર આ કોથળી ચડાવવાની ઘટના જે છે, બેગિંગ અથવા તો કોથળી ચડાવવાની ઘટના કહેવાય.
નર પુષ્પમાં કોથળી ચડાવવાની જરૂરિયાત શું કામ નથી? કારણ કે નર પુષ્પ ઉપર કાંઈ થોડું પરાગરજ સ્થાપિત થવાની છે. કોથળી ચડાવવાની જે ઘટના છે એનો ઉદ્દેશ્ય શું છે? તો કે માદા પુષ્પને અનૈચ્છિક પરાગરજથી બચાવવાનો છે. એનો હેતુ એ છે. બરાબર છે? તો કહેવાનો મતલબ એ છે કે ફૂટબોલના ગ્રાઉન્ડમાં આપણે ક્રિકેટનો બોલ લઈને ન જવાય, કારણ કે એનો હેતુ નથી એમ. બરાબર છે? એટલે નર પુષ્પને ઢાંકવાનો કોઈ મતલબ જ નથી એમ, કારણ કે એની ઉપર પરાગરજ પડે અને એમાં અંકુરણ એવું તો કાંઈ થવાનું જ નથી. તો એને શેનાથી બચાવવાનું એમ? એટલે એને કોઈ બચાવવાની જરૂરિયાત હોતી નથી. લોજિકલી હું તમને સમજાવું છું એમ. ઓકે, આ ઉપરાંત બીજા કોઈને કઈ ડાઉટ હોય? સર તો ઈ જે નરમાં આપણે ન કોથળી ચડાવી તો એની પરાગરજ બીજી પરાગરજ દ્વારા દૂષિત ન થઈ જાય? પણ પરાગરજ દ્વારા દૂષિત થાય એ વાત સાચી, પણ બધા છોડને કઈ કરવાની જરૂર જ નથી ને. દાખલા તરીકે હું મારા લેબોરેટરીની અંદર જ્યારે સંકરણના પ્રયોગ કરાવું છું, દાખલા તરીકે મારા શું કહેવાય, એક નિશ્ચિત ફિલ્ડ, એટલે કે જેને કહે ને જ્યાં પ્રયોગો કરવાના છે એવું જ જે માધ્યમ છે, ગાર્ડન બનાવ્યું છે સે ફોર એક્ઝામ્પલ, બરાબર છે. એની ઉપર મેં એક જગ્યાએ દાખલા તરીકે એક ક્યારામાં નર વનસ્પતિ વાવી છે, બીજા ક્યારામાં માદા વનસ્પતિ વાવી છે. જો એકલિંગી છે તો, દ્વિલિંગી છે તો એ આખી વનસ્પતિમાં એક જગ્યાએ એક પુષ્પ એવું છે કે જે મેં જેને કહેવાય કે એમાંથી મેં નરવંધીકરણ કર્યું છે, એનું નરવંધીકરણ કર્યું છે. હવે એ જ છોડનું બીજું પુષ્પ છે, એમાં મેં નરવંધીકરણ નથી કર્યું, તો એમાં નર પુષ્પ ક્યાં આવ્યું? જે તમારો ક્વેશ્ચન છે એ સમજાય છે? એટલે એ તો એ ક્વેશ્ચન જ પોતે ઇનવેલિડ છે. હા, એમાં જો સ્પષ્ટીકરણ એવું આપ્યું હોય પ્રશ્નમાં કે બે એકલિંગી વનસ્પતિ છે ને એક ગૃહી છે કે દ્વિગૃહી, તો એ દ્વિગૃહી છે, કે નર વનસ્પતિ જ અલગ છે, માદા વનસ્પતિ જ અલગ છે, અને તમે સંકરણમાં એક જ ફિલ્ડમાં વાવેલી છે. બરાબર છે? તો આ તમારે કરવું પડે. એટલે એમાં સ્પેસિફિક જો કન્ડિશન આપેલી હશે તો એ એના માટે લાગુ પડી શકે. બાકી જનરલ કન્ડિશન માટે એવું શક્ય નથી. કે યુઝ્યુઅલી તમને જે તમારી બુકમાં આપેલું છે એ સ્ટેટમેન્ટ હું તમને સમજાવું તો એમાં એવું છે કે દ્વિલિંગી પુષ્પ છે, દ્વિલિંગી પુષ્પમાંથી તમે નરવંધીકરણ કરી અને એને માદા પુષ્પમાં ફેરવો છો, એટલે એ દ્વિલિંગી પુષ્પમાં નર પુષ્પ છે જ નહીં. મારો કહેવાનો મતલબ એ છે. આપ સમજ में आ रही है बात? એટલે ત્યાં તમારા ક્વેશ્ચનની અંદર જો સ્પષ્ટતા હોય ને તો તમે કહો છો એ જવાબ આવી શકે, પણ સ્પષ્ટતા ના હોય તો તમે એ જવાબ ટીક ના કરી શકો, અકોર્ડિંગ ટુ માય લોજિક એમ. અને એટલું એડવાન્સ લેવલનું પાછું તમને આપેલું નથી બુકમાં, ઇવન પહેલાંય નહોતું આપ્યું એમ. તમે જે લેવલથી વાત કરો છો એ લેવલનું કદાચ ભૂતકાળના આજથી 10 વર્ષ પહેલાના કોર્સમાં કદાચ હોય એવું મને યાદ આવે છે, પણ એ 10 વર્ષ જૂનો પીવાયક્યુ છે, એટલે એ એટલો જૂના કોર્સનું તમારે પાછું આવે નહીં. ટૂંકમાં મારો કહેવાનો મતલબ છે તમારા માટે એ ઇમ્પોર્ટન્ટ નથી એમ, બહુ જૂનું છે. અને ઇવન ડિટેલમાં આવતું, હાઇબ્રિડાઇઝેશન ડિટેલમાં આવતું, પણ મેં કીધું એ પ્રમાણે કે ભાઈ અમુક સ્પેસિફિક કન્ડિશન એમાં મેન્શન કરેલી હતી. આ કન્ડિશનમાં જ આ સિદ્ધાંત લાગુ પડે, આ જ કન્ડિશનમાં આ સિદ્ધાંત લાગુ પડે, આ કન્ડિશનમાં આ સિદ્ધાંત લાગુ પડે. પણ એ હવે તમારા કોર્સમાંથી નીકળી ગયું છે, એટલે તમને એઝ એ પીવાયક્યુ કદાચ બુકમાં હોય, યુ આર રાઈટ, બટ એ જૂના કોર્સનો હોય 10 વર્ષ પહેલાનો, તો એ તમને અત્યારે લાગુ ન પડે કે ફરીથી જ પ્રશ્ન પૂછાય, કારણ કે એ તમારી ટેક્સ્ટ બુકમાં એવું કંઈ આપેલું નથી. આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર અબાઉટ ધીસ. હે ને? ઓકે, ફાઇન. બીજા કોઈને કઈ ડાઉટ કે પ્રશ્ન હે? ઓકે, અલ્ટિમેટલી તમારે જ્યારે પીવાયક્યુ સોલ્વ કરતા હો ત્યારે ખાસ એ કન્ડિશન ધ્યાનમાં લેવાની કે પીવાયક્યુની પાછળ ડેટ અને યર લખેલું હશે, એ યર તમારે ખાસ વાંચવાનું. જો 5 વર્ષ જૂનો પ્રશ્ન હોય ને તો એ જૂના કોર્સનો હોય, જે કોર્સનું કન્ટેન્ટ તમારી બુકમાં નહીં હોય, એટલે એને તમારે સમજવો
પણ યાદ રાખવો, અથવા તો તમારી જે કહેવાય કે તમારી ટેસ્ટમાં કે તમારી બોર્ડમાં કે તમારી ગુજસેટમાં કે તમારા નીટમાં એવો પ્રશ્ન પૂછાય એવી કોઈ શક્યતા હોતી નથી. એટલે મગજમાં પણ શંકા ન રાખવી. એ મારો એશ્યોરન્સ છે કે એવો પ્રશ્ન ન આવે. જે જૂના કોર્સનો હશે, સેમ ટુ સેમ કન્ટેન્ટ હશે તો આવી શકે, પણ એવું કન્ટેન્ટ કે જે પહેલા હતું અત્યારે નથી, એવું લગભગ આવવાની શક્યતા 99.99% નથી એમ. કારણ કે અકોર્ડિંગ ટુ રૂલ દે આર બાઉન્ડ કે ભાઈ એ ટેક્સ્ટ બુકમાંથી જ પ્રશ્નો કાઢે. હા, ટ્વિસ્ટ ગમે એવા કરી શકે, ટ્વિસ્ટ કરી શકશે, એમાં કોઈ નિયમ નથી. બરાબર છે. 11માં અને 12માના 2 પોઈન્ટ અલગ અલગ હોય એને ભેગા કરી અને પ્રશ્ન બનાવીને તમારી સામે મૂકી શકે, એને ટ્વિસ્ટ કર્યો કહેવાય, માઇન્ડ ટ્વિસ્ટિંગ ક્વેશ્ચન્સ કહેવાય. એ તો આવશે જ, કે જે કદાચ ક્વેશ્ચન વાંચશો તો એ તમારો પસીનો નીકળી જાય કે આ કહેવા હું માંગે છે એ સમજાતું નથી એમ. એવો પ્રશ્ન આવી શકશે, પણ કન્ટેન્ટમાં એ લોકો બાંધછોડ નહીં કરી શકે, કારણ કે એ નિયમ છે. એટલે એવી ચિંતા ના કરતા તમે કોઈ પણ. દરેક સેન્ટરમાં દરેક વિદ્યાર્થીઓ જ્યારે તમે પ્રિપેરેશન કરવા બેસો છો, પીવાયક્યુ સોલ્વ કરવો છો, બહુ જૂના જે પીવાયક્યુ હશે, જે કન્ટેન્ટ તમારી ટેક્સ્ટ બુકમાં નથી, એને બહુ વાંચવું, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરવો. બેને કીધું એ પ્રમાણે જો ન સમજાય તો મને પૂછવું, હું ક્લેરિફિકેશન આપી દઉં, એનો કોઈ ઇસ્યુ નથી. પણ એ તમારે યાદ રાખવું જરૂરિયાત નથી. બરાબર છે. આઈ હોપ આઈ એમ ક્લિયર ટુ યુ, ઓલ ઓફ યુ. હે ને? ઓકે. એમાં બહુ જાજુ મગજ નહીં લગાવવાનું, એમાં બહુ જાજી ચિંતા નહીં કરવાની. ખાસ મારો મતલબ કહેવાનો એ ચિંતા ન કરવી એમ. હે ને? એવી ચિંતા નહીં કરવાની. ચિંતા છે ને એ તમારી એફિશિયન્સી હોય ને, તમારી જે હોંસલો જેને કહો ને, હિંમત, એને તોડી નાખે. એટલે ચિંતા તો ક્યારેય કરવી જ નહીં એમ. હે ને? હિંમતે મરદા ને તો બેઠા થાય મળદા. હિંમતે મરદા તો બેઠા થાય મળદા. આપણે એમ મળદા બેઠા કરવાની વાત છે આ તો. એટલે સરસ મજાની આપણે ચિંતા ને સાઈડમાં રાખીને તૈયારી કરશું એમ. ઓકે. તો બીજની અંદર આપણે જ્યાં હતા ત્યાં મૂળ મુદ્દા ઉપર આવી જઈએ. અમુક ખાસિયતો બીજ બનાવ્યા પછી બીજની અંદર આવતી હોય છે, અનુકૂલન આવતા હોય છે. હું તમને એ કહેવા માંગતો હતો કે તમારા રસોડાની અંદર ઇવન આપણે બરણીઓની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના બીજ રાખીએ છીએ સંગ્રહીને ખાવાના કોઈ પણ હેતુ માટે. એમાં મગ આવી જાય, ઘઉં આવી જાય. હશે ને, બધાના ઘરમાં હશે ને. એનરેસ કરો જોઈએ કેના કેના ઘરમાં તમે આ વસ્તુ જોઈ છે. ઘઉં, મગ, મઠ, બાજરી, મકાઈ, ઇવન ક્યારેક મકાઈ સૂકી હોય આપણે ઘરમાં રાખતા હોઈએ છીએ. હે ને? ઓકે. સો આ બધા બીજ છે જે આપણે ઘરમાં ખોરાક ના અર્થે જ્યારે આપણને જરૂરિયાત છે ત્યારે આપણે એનો ઉપયોગ કરી એના વડે અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવીને રાખીએ છીએ. હવે એ જ ધાન્ય, દાખલા તરીકે ઘઉં છે, એ જ ઘઉંને તમે થોડાક એક મુઠ્ઠી લઈ આખી રાત પલાળી દો, ભીના કપડામાં બાંધી દો, તો 2 દિવસ 3 દિવસ પછી તમે જુઓ તો એમાંથી ફણગા ફૂટી ગયા હોય. બરાબર છે. સ્પ્રાઉટેડ સીડ્સ આપણે કહીએ છીએ. ઘણા ઘરમાં છોકરાઓને મજા આવે એટલે એમ કે મૂછું વાળા મગ બનાવ્યા. મમ્મી એવો શબ્દ વાપરે. મગને સ્પ્રાઉટ કરીને ખાઈએ ને, ફણગાવેલા કઠોળ આપણે સામાન્ય ભાષામાં કહીએ તો એ શું છે? તો એ પેલા બીજ જે હતું બોટલની અંદર કાચની, તો એ તો સૂકું હતું. પછી તમે પલાળ્યું, પછી તમે ભીના કપડામાં બાંધ્યું, એટલે એને પાણી મેલ્યું અને પછી એમાં ફેરફારો થયા. તો જે સૂકું હતું ને એ એની અનુકૂળતા છે, એ એનું અનુકૂલન છે, એને વિશેષ ડેવલપ કરેલો, વિકાસ કરેલો ગુણધર્મ છે, જેની ચર્ચા અહીંયા રાખી છે તમારી સામે. આ બીજ તમારી સામે મૂક્યા છે. અમુક ચોક્કસ પ્રકારના એરંડો હોય, આ કઠોળ અમુક પ્રકારના છે, મગ, મઠ, ચણા છે વગેરે જેવા કઠોળ. બરાબર છે. તો બીજ જ્યારે પુખ્ત બને ત્યારે એની અંદર રહેલ પાણી ધીમે ધીમે બહાર નીકળે અને બીજ સુકાઈ જાય. તમારા ઘરના કોઈ પણ કઠોળને તમે હાથમાં લ્યો એટલે એકદમ સૂકા હોય છે. એ મગ હશે કે ચોળી હશે. બીજ વધુ શુષ્ક બને છે. બરાબર છે. તેના જથ્થાના 10 થી 15% ભેજ જ એની અંદર રહે. બાકીનો 85% ભેજ પોતે ગુમાવી દેશે. એટલે સાવ શુષ્ક થઈ જાય બીજ સુકાઈ જાય છે. બરાબર છે.
ભ્રૂણની સામાન્ય ચયાપચય ક્રિયાઓ ધીમી પડી જાય. જેમ જેમ એ પાણી ગુમાવશે એમ એ પોતે પોતાની ચયાપચયિક પ્રક્રિયાઓને ઘટાડતું જશે. ભ્રૂણ નિષ્ક્રિય તબક્કામાં પહોંચે જેનું નામ છે સુષુપ્તાવસ્થા. તો આ આપણા માટે નવો શબ્દ નથી. આપણે આની પહેલા પણ સુષુપ્તાવસ્થા અથવા તો ડોર્મેન્સી વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. પ્રાણીઓમાં પણ જોવા મળે. દાખલા તરીકે દેડકાની અંદર તમે સુષુપ્તાવસ્થા વિશે ભણ્યા હશો જ્યારે દેડકો ચેપ્ટર નંબર 7 ધોરણ 11 ભણ્યા હતા ત્યારે. બરાબર છે. સેમ વસ્તુ વનસ્પતિઓના બીજ પણ સુષુપ્તાવસ્થામાં જાય છે. તો સુષુપ્તાવસ્થા કઈ રીતે બીજમાં આવશે? બીજ પોતાનું પાણી ગુમાવી દે. લગભગ 85 એટલે કે 85% જેટલું પાણી વનસ્પતિ પોતાના બીજની અંદરથી બહાર બાષ્પીભવન દ્વારા ગુમાવી દેશે. બીજ સુષુપ્ત થાય ક્યારે? જ્યારે શુષ્ક થાય ત્યારે. આ ખાસ એક પોઈન્ટ યાદ રાખવાનો. સંપૂર્ણપણે પાણી ગુમાવતું નથી. 15% જેટલો જથ્થો પોતે સંગ્રહિત રાખે જે એના ભ્રૂણને જીવતું રાખવા પૂરતું છે. એટલે ભ્રૂણની અંદર ને ભ્રૂણની આજુબાજુની પેશીઓની અંદર તમે જુઓ ને તો પાણી છે મર્યાદિત. એટલે 15% જેટલું પાણી છે એની પાસે. એટલે એ ભ્રૂણ જીવતો રહેશે પણ ભ્રૂણની આસપાસનો જે વિસ્તાર છે એ નિષ્ક્રિય થઈ જાય છે. ભ્રૂણ જીવંત રહે છે. પાછો એક ખાસિયત એ છે ચયાપચયની દ્રષ્ટિએ તો એ પણ નિષ્ક્રિય થઈ જાય છે. ભ્રૂણ ચયાપચયની દ્રષ્ટિએ નિષ્ક્રિય થઈ જાય એને કહેવાય છે બીજની એટલે કે ભ્રૂણની સુષુપ્તાવસ્થા. ભ્રૂણ સુષુપ્ત બન્યો એટલે બીજ સુષુપ્ત બન્યું અને બીજ પોતે પાણી ગુમાવે છે એટલા માટે આ ઘટના બની છે. રેડી? તો જો અનુકૂળ પરિસ્થિતિ પાછી આવે એટલે કે એને પૂરતું પાણી મળે, ઓક્સિજન મળે અને અનુકૂળ તાપમાન, બીજના બીજાંકુરણ માટેની આદર્શ પરિસ્થિતિઓની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 13 ની શરૂઆતમાં કઈ રીતે? કોને કોને યાદ છે? રાઈટ? તો પહેલું પાણી, બીજું તાપમાન અને ત્રીજું ઓક્સિજન. આ 3 વસ્તુ મળે તો એ જ બીજ ફરીથી અંકુરિત થાય છે. અંકુરિત થાય અને નવા છોડનું સર્જન કરી શકે છે. ચાલો, આમાં કોઈ ન સમજાય એવો કોઈ પોઈન્ટ લગભગ નથી, પણ છતાં તમારામાંથી કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. રાઈટ? ઓકે. અલગ અલગ પ્રકારના બીજ તમારી સામે અહીંયા મૂક્યા છે. ધાન્ય પણ છે અને કઠોળ પણ છે. બંને એની અંદર છે. યસ બેટા. હા. સોરી? 5 મિનિટ પહેલા લાઈટ ચાલી ગઈ તો સાહેબ થોડું ટૂંકમાં સમજાવી દો ને. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ બેટા. ઓકે. જે અહીંયા આપેલું છે એમાં 2 વસ્તુ આપેલી છે. એક અનુકૂલન કે બીજ જે છે ને જ્યારે પરિપક્વ બની જાય પછી, પોઈન્ટ ટુ બી નોટેડ, પરિપક્વ બન્યા પછી પોતાની અંદર બીજની અંદર રહેલ જેટલું પાણી છે એમાંથી 85 એટલે કે 85% પાણી ગુમાવી દે એટલે બીજ સુકાઈ જાય છે એટલે કે શુષ્ક બની જાય છે. બીજની આ શુષ્ક થવાની જે અવસ્થા છે એ દરમિયાન અંદર હજી 15% પાણી રહ્યું છે. એ 15% પાણી ભ્રૂણની પાસે છે, ભ્રૂણની અંદર છે, જે ભ્રૂણને જીવંત રાખે છે. પણ એની ચયાપચયની પ્રક્રિયા બંધ થઈ જાય છે અંડર ધી ઇન્ફ્લુઅન્સ ઓફ કયો હોર્મોન છે? એબ્સિસિક એસિડ. એબ્સિસિક એસિડ આ વખતે સક્રિય બને છે અને એ ચયાપચયની પ્રક્રિયાઓને બંધ કરી દે છે અને સુષુપ્ત અવસ્થામાં એને રાખે છે. તો બીજ શુષ્ક બને અને બીજ સુષુપ્ત બને. આ પહેલી ઘટના. ઘટના નંબર 2, આ જ બીજ જે સૂકું છે, શુષ્ક છે અને સુષુપ્ત છે, એને જ્યારે અનુકૂળ પર્યાવરણ મળે, નંબર 1 પાણી એટલે કે ભેજ, નંબર 2 ઓક્સિજન એટલે કે હવા, નંબર 3 અનુકૂળ તાપમાન, ત્યારે એ જ બીજ અંકુરણ પામે છે, અંકુરિત થાય છે. આપણે ચેપ્ટર નંબર 13 ની અંદર શરૂઆતની અંદર બીજાંકુરણ વખતે આ ભણ્યા હતા. એટલે આ 2 પોઈન્ટ અહીંયા આપેલા છે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા માટે નેક્સ્ટ સ્લાઇડમાં આવ્યા છીએ કે બીજ અવસ્થાના ફાયદાઓ વનસ્પતિને કેટલા કેટલા છે, આપણને કેટલા કેટલા છે. ઓકે, ફાયદો નંબર 1 ની વાત કરીએ. પહેલા નંબરનો ફાયદો, પરાગનયન, ફલન. આ 2 પ્રક્રિયા એવી છે કે જે પાણી ઉપર આધારિત નથી કમ્પલસરી, પણ
બીજ નિર્માણ એ પાણી ઉપર આધારિત છે. બરાબર છે. બીજનું નિર્માણ એ પાણી ઉપર આધારિત છે. આ ખાસ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે સરખામણી માટે. બીજ નિર્માણ પાણી ઉપર આધારિત છે. જો પરાગનયન વાહક દ્વારા થઈ શકે, ફલનની પ્રક્રિયા પાણીની હાજરી હોય જ એવું જરૂરી નથી. તો આ બે પ્રક્રિયા એવી છે, આપણે સમજી ગયા છીએ ઓલરેડી. તમે જાણો જ છો ફલનની પ્રક્રિયામાં શું થાય ને પરાગનયન કેવી રીતે હોઈ શકે. તો ફરજિયાતી પાણી દ્વારા જ થાય અથવા તો પાણીમાં જ થાય એવું જરૂરી નથી. બરાબર છે. પણ પાણી બીજ નિર્માણ માટે હોવું જરૂરી છે. બીજ નિર્માણ પાણી ઉપર વધુ આધારિત છે. રાઈટ. હવે એવું શું કામ? તો જ્યારે બીજનું નિર્માણ થવાની ઘટનાની વાત આવશે તો બે પ્રકારની ક્રિયાવિધિઓ અંદર હોય. એક ભ્રૂણપોષનું નિર્માણ અને બીજું ભ્રૂણનું નિર્માણ. આ બે પ્રક્રિયા એવી છે, સાંભળવાનું, સમજવાનું, યાદ રાખવાનું. આ બે પ્રક્રિયા એવી છે કે જેમાં ચયાપચયનો દર બહુ ઊંચો આવી જાય. ચયાપચયનું માધ્યમ કોણ છે? પાણી. સિમ્પલ લોજિક છે, આમાં કાંઈ ગોખવાની જરૂરિયાત નથી, ખાલી યાદ રાખી અને સંકલિત કરવાનું છે. તો જ્યાં ઉચ્ચ ચયાપચયનો દર હોય ને અહીંયા પાણી વગર ચાલે નહીં. એટલે બીજ નિર્માણમાં જે આ ખાસ બે ઘટનાઓ બને ને, ભ્રૂણપોષ સર્જન અને ભ્રૂણનું સર્જન, એ બે ઊંચી ચયાપચય દરની પ્રક્રિયા છે કે જે પાણી વગર શક્ય નથી. એટલા માટે બીજ નિર્માણ માટે પાણીની જરૂરિયાત પડે છે, એ ફરજિયાત છે. બરાબર છે. બીજું, બીજ નિર્માણ એના માટે પાણીની બીજી ઉપયોગિતા. જો બાષ્પીભવન ન થાય પાણીનું, પાણી ગુમાવે નહીં 85%, તો બીજ પરિપક્વ નહીં બને, સુષુપ્ત નહીં બની શકે. એટલે સુષુપ્ત અવસ્થા માટે પાણીનું ઇમ્પોર્ટન્સ છે. પાણી મેળવવાનું નહીં, પાણી ગુમાવવાનું. પણ અગેન સુષુપ્ત અવસ્થામાં પાણીનું મહત્વ તો આવી જ ગયું. સો આ બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એવા છે કે જેના માટે બીજને અને પાણીને સીધો સંબંધ છે. ઓકે, પોઈન્ટ નંબર 2 ઉપર જઈએ. બીજ નવા વસવાટમાં વિકિરણ પામવા માટે વધુ સારું અનુકૂલન દર્શાવે. શું કામ? સુષુપ્ત થઈ ગયું છે એટલે. બીજ સુષુપ્ત છે એટલે હું ઉપાડી મારા રસોડામાંથી ઉપાડી અને મારા ગાર્ડનમાં નાખી શકું તો વિકિરણ પામવાનું શક્ય બને છે. હું રાજકોટથી લઈ આવું ને ભાવનગરમાં વાવી શકું. વિકિરણ પામવા માટે અનુકૂળ છે, આદર્શ છે. એને પર્યાવરણીય પરિસ્થિતિઓની કોઈ જાજી અસર થતી નથી. તડકાની, ટાઢની કોઈ અસર એટલા માટે નથી થતી કે એનું જે બાહ્યાવરણ છે એ સખત સરસ થઈ ગયું છે, શુષ્ક બની ગયું છે એટલા માટે. બરાબર છે. તો બીજ નવા વસવાટમાં વિકિરણ પામવા માટેનું અનુકૂળ જે પણ પરિસ્થિતિ છે એ બધી એની પાસે છે. જાતિને પોતાનાપણું જાળવી રાખવામાં મદદ કરે છે. બરાબર છે. એટલે પોતાની જે પોતાનાપણુંનો મતલબ હું પોતાના લક્ષણોની જાળવણી કરવા માટે એ અનુકૂળ માધ્યમ છે. ઓકે. ત્રીજું, જરૂરિયાત મુજબનો સંચય ખોરાક ધરાવતું હોવાથી જો એક દડી બીજ છે, પોઈન્ટ ટુ બી નોટેડ, તો એની અંદર સંગ્રહિત ખોરાક ભ્રૂણપોષ છે. જો દ્વિદળી બીજ છે તો એની અંદર અંકુરિત ખોરાક તરીકે બીજપત્રની અંદર પ્રોટીન છે. તો એક દળી હશે કે દ્વિદળી હશે, બેયની અંદર સંગ્રહિત ખોરાક છે જ. તો જરૂરિયાત મુજબનો સંચય ખોરાક ધરાવતું હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન બને, નવા પાંદડા ઉગે અને એ પાંદડા પરિપક્વ થઈને પ્રકાશ સંશ્લેષણ ન કરે ત્યાં સુધી પોષણ પૂરું પડી શકે એટલી એની પાસે સંગ્રહિત ખોરાક એટલે કે સંચયિત ખોરાક ધરાવતું હોય છે. બરાબર છે. તો આ બીજની 3 લાક્ષણિકતાની વાત કરી. નેક્સ્ટ આપણે ચોથી લાક્ષણિકતાની વાત કરીએ. ચોથી લાક્ષણિકતા, બીજની ફરતે જે બીજાવરણ છે એ શુષ્ક બની ગયાને કારણે એકદમ સખત આવરણ બની જાય છે, કઠણ કડક બની જાય છે. તો બીજનું સખત આવરણ, જેને બીજાવરણ કહીએ છીએ,
પુખ્ત ભ્રૂણનું જે ભ્રૂણ અંદર છે એનું બહારથી આ આવરણ રક્ષણ કરે છે. 5મો પોઈન્ટ, લિંગી પ્રજનનની છેલ્લી નિપજ બીજ છે એવું આગળ આવ્યું હતું સ્ટેટમેન્ટ કે બીજ એ લિંગી પ્રજનનની છેલ્લી નિપજ છે. એ જ શબ્દને રિપીટ કર્યો છે અહીંયા કે એ લિંગી પ્રજનનની નિપજ હોવાથી નવા જનીનિક સંયોજન સર્જી અને ભિન્નતા સર્જન કરશે. લિંગી પ્રજનન એમાં આપણે જે પ્રમાણે સમજ્યા છીએ, કુદરતને સ્વફલન નથી કરાવવું, એટલે મોટા ભાગની વનસ્પતિઓમાં પરફલન થાય છે, ક્રોસ હાઇબ્રિડાઇઝેશન, બરાબર છે, જેને કારણે એક વનસ્પતિ બીજા વનસ્પતિના દેહ અલગ છે અને એ અલગ અલગ જનીનિક સંયોજનોથી પુનઃ સંયોજિત સંતતિનું સર્જન કરે છે, જેને કારણે લક્ષણોમાં થોડા ઘણા અંશથી લઈ અને વધુ ઘણી વખત ઘણા મોટા પ્રમાણમાં પણ ફેરફારો થઈ શકતા હોય છે. તો લક્ષણોના આ પ્રકારના ફેરફારોને આપણે ભિન્નતા એવું નામ આપ્યું છે. તો ભિન્નતા સર્જવા માટે લિંગી પ્રજનન આવશ્યક છે. આવું મેં તમને એક પહેલા સમજાયું હતું, આખું એક માળખું સમજાયું હતું કે લિંગી પ્રજનનનું શું મહત્વ છે જ્યારે આ ચેપ્ટર શરૂ કર્યું હતું ત્યારે. એટલે એ પોઈન્ટ અહીંયા સંદર્ભમાં આપેલો છે કે લિંગી પ્રજનન છે એટલે ભિન્નતા થશે બીજ દ્વારા. 6, બીજ આપણી કૃષિ એગ્રીકલ્ચરનો પાયો છે. બીજ છે જે ખેતીમાં આપણે વાપરીએ અને જે નિપજ જોઈએ એ જ પ્રકારના બીજ વાવી અને એ જ પ્રકારની વનસ્પતિઓ દ્વારા આપણે ઈચ્છિત નિપજ મેળવી શકીએ. તો મારે જો ઘઉં જોતા હોય તો મારે ઘઉં વાવવા પડે, બાજરી જોતી હોય તો હું બાજરી વાવું, બરાબર છે, અને આંબો જો મારે કેરી જોતી હોય તો મારે આંબાની જ ખેતી કરવી પડે, ઉછેર કરવા પડે, બરાબર છે. તો બીજ એ આપણી કૃષિનો પાયો છે. પુખ્ત બીજ શુષ્ક જલરહિત થાય, સુષુપ્તા પ્રાપ્ત કરવી એ બીજનો સંગ્રહ કરવા માટેની અગત્યની બાબત છે. એટલે આ બીજનો સંગ્રહ આપણે કરીએ, જ્યારે જોતા હોય ત્યારે આ બીજનો ઉપયોગ કરી શકીએ. તેથી સમગ્ર વર્ષ દરમિયાન ખોરાક તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો અને એના પછીના વર્ષમાં પાક મેળવવા માટે એટલે કે ઉગાડવા માટે પણ તેને ઉપયોગમાં લઈ શકીએ. આમ એ કૃષિનો પાયો છે, બરાબર છે, કે એ સંગ્રહ કરી શકો છો અને જ્યારે જરૂરિયાત પડે ત્યારે એનો ઉપયોગ ખેતીમાં તમે કરી શકો છો. તો આ 6 પોઈન્ટ ટોટલ અત્યારે જે તમને આપેલા છે, એમાં કોઈને કાંઈ એકેય પોઈન્ટ ન સમજાણો હોય તો તમે પૂછી શકો છો. બીજના મહત્વ માટેના તમને મેં 6 પોઈન્ટ સમજાવ્યા. આ 6 પોઈન્ટમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો ક્વેશ્ચન તમે જનરેટ કરી શકો છો. ઓર એલ્સ આપણે નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ છીએ, બરાબર છે કોઈને કાંઈ પ્રશ્ન? ઓકે, નેક્સ્ટ આપણો ડિસ્કશનનો મુદ્દો છે એ છે બીજની ઉત્તર જીવિતતા. ઉત્તર જીવિતતા આપણે પરાગરજના સમયે શબ્દ આવ્યો છે. પરાગરજની જીવિતતા એટલે કે કેટલા સમય સુધી એ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે, કેટલા સમય સુધી જીવંત રહી શકે. હવે સેમ વસ્તુ બીજની ઉત્તર જીવિતતા માટે લાગુ પડે, બરાબર છે, કે બીજ જે છે એ જ્યારે સુષુપ્ત અવસ્થામાં આવે છે ત્યારે, પોઈન્ટ ટુ બી નોટેડ, બીજ જ્યારે સુષુપ્ત અવસ્થામાં આવે, બીજની અંદર ભ્રૂણ છે. આ ભ્રૂણ જીવંત છે, પણ એ ક્યાં સુધી જીવંત રહી શકશે એને શું કહેવાય? બીજની ઉત્તર જીવિતતા. કે બીજ ક્યાં સુધી તમે એને વાવો છો, પાણી નાખો અને અંકુરિત થઈ શકે, એની એક મર્યાદા તો હોય જ. દરેક જાતિ કે દરેક પ્રજાતિની અમુક જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ અનુલક્ષીને જાતિ જે પ્રમાણે અલગ હશે એ પ્રમાણે એની જીવિતતા અથવા તો ઉત્તર જીવિતતા અલગ હશે. તો અમુક જાતિઓમાં બીજ અમુક મહિનાઓમાં પોતાની જીવિતતા ગુમાવે, મહિનાઓમાં, બરાબર છે. મોટા ભાગની જાતિઓના બીજ વર્ષો સુધી
જીવતા રહી શકે. એટલે આ બે શબ્દ વાપર્યા છે, કાં તો મહિનાઓમાં અને કાં તો વર્ષોમાં. મહિનાઓમાં કોની? તો કે બહુ ઓછી જાતિઓની. વર્ષોમાં તો કે મોટા ભાગની જાતિઓમાં બીજ વર્ષો સુધી જીવતા રહી શકે છે. તો ઉત્તર જીવિતતાના અહીંયા બે ઉદાહરણો આપ્યા છે. અમુક વનસ્પતિઓમાં અમુક મહિનાઓ સુધી અને મોટા ભાગની વનસ્પતિઓમાં વર્ષો સુધી ઉત્તર જીવિતતા જોવા મળતી હોય છે. મુદ્દા નંબર 1 ક્લિયર છે? થમ્સઅપ. ઓકે, ઉદાહરણ છે અહીંયા. આનું ને આનું ઉદાહરણ છે. અમુક બીજ 100 વર્ષ કરતા પણ વધારે જીવંત રહી શકતા હોય છે. બરાબર છે? એટલે કે આનું ઉદાહરણ છે વર્ષો વાળાનું. 100 વર્ષો, પેલા મહિના, પછી વર્ષો, વર્ષોમાં 100 વર્ષ. 100 વર્ષ એટલે કેમ થાય? હે ને? ઘણા જૂના હોવા છતાં બીજ જીવંત રહ્યા હોય તેવા પુરાવાઓ છે. દાખલા તરીકે સૌથી જૂનું બીજ લ્યુપાઇન નામની વનસ્પતિનું છે. લ્યુપાઇન્સ આર્કિટિકસ આનું આખું નામ છે. લ્યુપાઇનસ આર્કિટિકસ. એના આર્કટિક ટુંડ્રની અંદર લગભગ, હવે જો 100 માંથી 10,000 વર્ષ ની સુષુપ્તાવસ્થા પછી પણ બીજ ફરી પાછું અંકુરિત થયું છે. હા બેટા, સેન્ટર મોડાસા. અચ્છા, ઓકે. અહીંયાથી લાઈટ ગઈ હતી. ઓકે, તો ફરીથી એક ક્વિક રિવિઝન કરાવી આપું છું લાઇટના સંદર્ભે. બીજ છે એ જ્યારે આપણે શરૂઆત કરી હતી બીજની, આ મુદ્દો આગળ બીજ નિર્માણની વાત કરી ત્યારે એવું લખ્યું હતું કે બીજ એ લિંગી પ્રજનનની નિપજ છે. બરાબર છે? એ ફરીથી અહીંયા એ પોઈન્ટ રિપીટ કર્યો છે કે બીજ છે એ લિંગી પ્રજનનની નિપજ છે. લિંગી પ્રજનન થાય એટલે મોટા ભાગે કુદરતી રીતે જોવા જઈએ તો કુદરતનો પ્રેફરન્સ એટલે પહેલી પસંદગી એવી છે કે ક્રોસ ફર્ટિલાઇઝેશન થાય, પરસંકરણ થાય, એટલે કે પરપરાગનયન થાય. પરફલનને કારણે આપણને જે ફાયદો થાય એ છે ભિન્નતા. એટલે બીજને કારણે ભિન્નતાનું સર્જન થાય છે જ્યારે એ લિંગી પ્રજનનથી થતું હોય. કારણ કે બીજ ક્યારે થાય? જ્યારે ફલન થાય ત્યારે. ફલન થાય એટલે લિંગી પ્રજનન હોય તો જ થાય. એટલા માટે બીજમાં હંમેશા ભિન્નતા જે છે એનું ઊંચું પ્રમાણ જોવા મળશે. છેલ્લો છઠ્ઠો પોઈન્ટ એવો છે કે બીજ આપણા કૃષિ જગતનો પાયો છે. આપણે કોઈ પણ ખેતર હોય એની અંદર વાવવું હોય તો બીજ નાખીએ છીએ. એટલે પહેલું તો આપણે જે પ્રકારની નિપજ મેળવવી છે એવા બીજ લઈ આવી અને તમે ખેતરમાં નાખો. પણ એ ક્યારે શક્ય બને? જ્યારે બીજ શુષ્ક બને, નિષ્ક્રિય બને, અનુકૂળ સંજોગોમાં ફરી પાછા સક્રિય બની શકવાની ક્ષમતા હોય તો જ એવું શક્ય છે. એટલા માટે બીજની અંદર આ બધી લાક્ષણિકતા છે. એટલે તમારે કૃષિ જગતની અંદર તમે એનો ઉપયોગ કોઈ નિશ્ચિત પ્રકારના પાક મેળવવા માટે કરી શકો છો. એ અહીંયા એક્સપ્લેન કરેલું છે. બરાબર છે? કે બીજની અંદર એવી બધી જ લાક્ષણિકતા છે કે તમે વર્ષો સુધી એનો સંગ્રહ કરી શકો છો. જરૂર પડે એટલે એ બીજ કાઢી અને ખેતરની અંદર વાવી દેશો, પાણી નાખશો એટલે તમે ઈચ્છિત પાક જે છે એ મેળવી શકશો. એટલે આમ બીજ એ તમારા કૃષિ જગત જે છે એનો પાયો બને છે. અહીંયા મેં વાત કરી છે બીજની ઉત્તર જીવિતતાની, એટલે કે એ કેટલા સમય સુધી જીવંત રહી શકે. અમુક વનસ્પતિઓ એવી છે કે જેમાં બીજ અમુક મહિનાઓ સુધી જીવંત રહી શકે, નિષ્ક્રિય રહી શકે. બરાબર? અમુક એવી છે કે અમુક વર્ષો સુધી જીવંત રહી શકે આ બીજ. એના વર્ષોવાળા અહીંયા ઉદાહરણો એક્સપ્લેન કરતો હતો. બરાબર છે? કે અમુક બીજ 100 વર્ષ કરતા પણ વધુ વર્ષો સુધી જીવંત રહી શકે. ઉદાહરણ અહીંયા એક આપેલું છે, લ્યુપાઇનસ આર્કિટિકસ નામની એક વનસ્પતિની જાત જે આર્કટિક ટુંડ્ર પ્રદેશમાં એટલે કે ઉત્તર ધ્રુવ તરફ બરાબર છે, એટલે કે એકદમ ઠંડા પ્રદેશોની અંદર
આલ્પાઇન છે એટલે ક્યાં હોય તો કે પર્વતોની ટોચ ઉપર, કેવા હિમાચ્છાદિત પર્વતોની, એટલે થયું હોય એ બીજ ખૈરા હોય, એની ઉપર બરફ વરસાદ થયો હોય એટલે બરફની અંદર દટાઈ ગયા હોય. 10,000 વર્ષ પછી આ લ્યુપાઇનસ આર્કિટિકસના બીજને તમે અલગ કરી સક્રિય કરી અને ઉગાડ્યા તોય ઉગી નીકળ્યા એમ. બરાબર છે. તો સુષુપ્તાવસ્થી 10,000 વર્ષથી સુષુપ્ત રહ્યા પછી આ બીજ અંકુરિત થઈ અને તેમણે પુષ્પ ઉત્પન્ન કર્યા. તો એ પુરાવાઓ પણ આપણી પાસે છે કે અમુક 100 નહીં, હજારો વર્ષ પછી પણ સક્રિય થઈ શકે. તો ઉત્તર જીવિતતાના આટલા ઉદાહરણો અહીંયા આપેલા છે. બરાબર છે. ઓકે, હવે આમાં કોઈને કઈ ડાઉટ રહી ગયો છે? આમાં કોઈને કઈ ડાઉટ છે આ પોઈન્ટની અંદર? ઉત્તર જીવિતતા. ઓકે, તો બીજ વિશેનું આપણું ડિસ્કશન અહીંયા પૂરું થાય છે. બીજ વિશેનું બધું ડિસ્કશન પૂરું થાય છે. હવે ફળની વાત કરવાની છે. બરાબર છે. તો બીજાશય માંથી ફળનું નિર્માણ, તો એક પોઈન્ટ આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર શીખાતા. બરાબર છે. એ પોઈન્ટ પ્રમાણે જ્યારે ફલન થાય ત્યારે અંડક છે એ બીજ બને છે. એ જ સમયે એ જ સાથે જ્યારે બીજનું સર્જન થતું હોય, અંડક જ્યારે બીજ બનતું હોય ત્યારે આખું બીજાશય એમાંથી ફળ બનતું હોય. આખું બીજાશય ફળમાં રૂપાંતરિત થાય, એની અંદરનું અંડક છે બીજમાં રૂપાંતરિત થાય. બે ઘટના એકી સાથે બને છે, અલગ ઘટના નથી. એમ તમે જ્યારે નાનું બાળક હોય, દાખલા તરીકે 10 વર્ષનું, અને અત્યારે તમે 16 વર્ષ 17 વર્ષના ઢાંડા નહીં, સોરી, આમ ટૂંકમાં નિયર ટુ જુવાન થવા આવ્યા એમ, તો એવું તો ન હોય ને કે પેલા પગ વૈધા પછી હાથ વૈધા, એવું તો ન હોય ને કે બધું એકની હારે ધીમે ધીમે વધતું હોય. એટલે જ્યારે જે સમયે વનસ્પતિની અંદર એક સમયે જ્યારે અંડકમાંથી બીજ બનતું હોય, એક્ઝેક્ટલી પેરેલલી એટલે કે સમાંતર સમયે બીજાશયમાંથી ફળ બનતું હોય. નોખા આઈપા છે સમજવા માટે, એનો મતલબ નથી કે એ ઘટના એકબીજાથી અલગ છે. હજી એક ઉદાહરણ સમજાવું તમને આવું, એક ઉદાહરણ તમને આવું સમજાવું. દાખલા તરીકે હું વાત કરું છું શ્વસનની. ચાલો, વનસ્પતિમાં શ્વસનની પ્રક્રિયા તમે જ્યારે ભણ્યા છો, બરાબર છે, ત્યારે સૌથી પહેલા તમને ભણાયું હતું ગ્લાયકોલાઇસિસ. બરાબર છે. એ જ સમયે એમાં બીજું ઓલું ચક્ર ચાલે, એને શું કહેવાય હું ભૂલી ગયો. જામનગર? ઓકે, ટીસીએ ચક્ર. ઓકે, આની સહાયતા કરવા માટે જો આમાં શું મળે છે તમને, આ બધાયની નિપજ શું, આની નિપજ શું મળે છે તમને? ગ્લાયકોલાઇસિસની નિપજ શું? મોરબી? બધાને એક પછી એક વારો, આપણી પાસે ઘણું ડિસ્કશન છે. બે પાયરુવેટ એસિડ. હે ને, તમારો આ વાંધો જો એટીપી મળે કે ન મળે? મળે ને, તો એ બોલવું પડે ને. એટીપી, પાયરુવિક એસિડ, હજી એક વસ્તુ ખૂટે છે, બોલો. આમાં હજી એક વસ્તુ ખૂટે છે. હવે જોઈએ કોને. હે? યસ, ગુડ. હવે છે ને, તમે નીટ આપવા જઈ રહ્યા છો એટલે અધૂરી માહિતી બોલવાની જ નહીં, પૂરેપૂરી જ માહિતી યાદ કરીને બોલવાની. બરાબર છે. ટીસીએ ચક્રમાંથી તમને શું મળે છે? ચાલો નિપજો. ટીસીએ ચક્રની નિપજ. બાલાસિનોર.
એટીપી પછી પછી એટીપી બીજું શું? ઓકે, NaDH2 અને FADH2. હવે અલ્ટિમેટલી શ્વસનની પ્રક્રિયામાં તમારે જોઈએ છે એ એટીપી છે. તમારો ઇન્ટેન્શન NaDH2 નથી કે FADH2 નથી. તમે મેળવો છો શું? NaDH2 કે FADH2? ડાયરેક્ટલી એટીપી તો મળતા જ નથી ને. કેટલા કુલ મળે છે ડાયરેક્ટલી? 6. કરેક્ટ ઓર નોટ? બીજા ક્યાં? આપણે 36નો વેંત કરવાનો, 38નો. બાકી ક્યાં? ઈ આમાં છે, NaDH2 માં છે, FADH2 માં છે. બરાબર છે? તો એને એમાંથી કાઢવા પડશે ને. ઈ કાઢવાનું કામ કોણ કરે? હંચો કોણ છે કે જેમાંથી પાસ કરો NADP ને FADH2 જેથી એમાંથી એટીપી નીકળે? હંચો કયો? કોને યાદ છે? રાજકોટ ગુરુકુલ. એટીપી સિન્થેસ. ભાઈ હંચાને કહેવાય ETS. બરાબર છે? ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, જેમાંથી જે એટીપીએસ છેલ્લો 5મો જે ઘટક છે એનો, હે ને, 4 કોમ્પ્લેક્સીસ હોય એમાંથી 5મું કોમ્પ્લેક્સ છે ઈ એટીપી સિન્થેઝ અથવા તો એટીપી સિન્થેટેઝ નામનું ઉત્સેચક છે, હે ને. ઈ એમાંથી પસાર થાય તો NaDH2 અહીંયાથી પસાર નથી થતો. NaDH2 કેની પાસે જાય છે અથવા તો FADH2 કેની પાસે જાય છે? ETS પાસે. મારો ક્વેશ્ચન એ હતો કે FADH2 કે NaDH2 ક્યાં જાય છે? ઈ હંચો કયો? તો કે ETS. અને એટીપી સિન્થેસ પાસે કોણ જાય છે? પ્રોટોન્સ. એની પાસે પ્રોટોન જાય છે. જો પ્રશ્નને સમજવાનો છે ને જવાબ, તમને ખબર જ છે કે તમે સાચા છો, પણ મને ખબર છે કે તમે ક્યાં મિસ્ટેક કરી છે. એટલે હંમેશા તમે જ્યારે પ્રશ્ન લખીને આવો ને જવાબ, તમારી જાતમાં તમને એમ જ થાય કે ના ના આપણે પરફેક્ટ સાચો જવાબ લખીને આવ્યા છીએ. પણ જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ધાયરા હોય 550 અને આવે 200. એ આટલા માટે આવતા હોય કે તમે કોઈક અલગ ઇન્ટરપ્રિટ કર્યું હોય, અલગ રીતના તમે એ પ્રશ્નને વિચાર્યો છે. અને ઉતાવળ હોય બધાને સ્વાભાવિક છે કે હું પહેલા જવાબ દઉં, આ વખતે સૌથી પહેલી આંગળી હું ઉપર કરું એમ. એ તો કોમ્પિટિશન હોવાની જ. નો થાય તો એ એબનોર્માલિટી કહેવાય. થાય છે એ સ્વાભાવિક છે, થવી જ જોઈએ, હોય જ તો જ મજા આવે. પણ એમાં તમારી સજાગતા મહત્વની છે કે કેટલા સજાગ રીતે તમે જવાબ દો છો. તો ETS છે તમારી પાસે. ETSમાં હવે તમે જોજો, હું જે સમજાવવા માંગુ છું તમને શું છે કે સૌથી પહેલા ગ્લાયકોલિસિસનો 5મો કે 6ઠ્ઠો સ્ટેપ કે જેમાં NaDH2 બને છે. બરાબર છે? યાદ છે ને? એવું કંઈક હોય છે NaDH2. PGAL નું જ્યારે નિર્માણ થાય, બાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બને ત્યારે એક NaDH2 છૂટો પડે છે. આવું એક સ્ટેપ છે. તો ઈ NaDH2 અહીંયા જ્યારે છૂટો પડે પછી કાંઈ વેઇટ કરે આ બધું પાડીને કે સર તમે કહેશો? ઓકે, તો હું વાત કરતો હતો એવી કે પહેલા NaDH2 ગ્લાયકોલાઇસિસમાંથી નીકળ્યા તો ઈ NaDH2 કાંઈ અદબ વાળીને બેસશે કે સર જ્યારે ભણાવશે પછી હું જઈશ ETS પાસે? જ્યારે ઈ સ્ટેપ થયું અને એ તબક્કામાંથી NaDH2 રિલીઝ થયા એટલે સીધા ઈ NaDH2 દોડી અને ETS પાસે જાય છે. બે પ્રક્રિયા સાથે થાય છે. ETS માંથી NaDH2 માંથી જે પ્રક્રિયા થઈ, એટીપી બનવાની પ્રક્રિયા થાય છે, સામે PGA માંથી પાયરુવિક એસિડ બનવાની પ્રક્રિયા પણ થાય જ છે. એ જ સમયે બે હારે થતી પ્રક્રિયા છે. કહેવાનો અર્થ ઈ છે. ત્યાં વળી ઓલી મધ્યવર્તી પ્રક્રિયા આવી જાય એટલે કે એસેટાઇલ કોએન્ઝાઇમ A વાળી. એટલે ત્યાં NaDH2 એક બની જાય કે નહીં? હા કે ના? કોને યાદ છે એવું? ઈ જ્યારે બની જાય ત્યારે ઈ ત્યાંથી રિલીઝ થઈને સીધો ETS પાસે જાય. ETS ત્યારે નવરું થઈ ગયું હોય, ઓલો NaDH2 વાળે 3 ચક્ર ફરી ગયા હોય, એટીપી બની ગયા હોય 3, પાછું NaDH2 નવા આવે એની પાસે.
વળી પાછા એ 3 ચક્ર ફરતા હોય ને ત્યાં વાળી ઓલું ટીસીએ ચક્રની પ્રક્રિયા ચાલુ હોય. એટલે ટીસીએ ચક્રનું પહેલું સ્ટેપ આવે, બીજું સ્ટેપ આવે, ત્રીજું સ્ટેપ આવે. ક્રમિક રીતે એનએડીએચ એક બાજુથી રિલીઝ થતા હોય, એક બાજુ ETS થી પાસ. તો એક ચક્ર ટીસીએ ચક્ર કે ગ્લાયકોલાઇસિસ ચાલુ હોય, બીજી બાજુ ETS પણ ચાલુ હોય. બે એકી સાથે થતી પ્રક્રિયા છે. તમને એક પછી એક નોખી સમજાવી એટલે કે નોખી ન થતી હોય, એકી સાથે જ સાયમલ્ટેનિયસ એકી સાથે ચાલુ હોય. અને આવું એક ગ્લુકોઝ બનાવવા માટે તમારે જેમ 6 કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે, તો પ્રકાશ સંશ્લેષણ વખતે 6 કાર્બન ડાયોક્સાઇડ એકી સાથે કામ કરતા હોય, ત્યારે એક ગ્લુકોઝ બને. પોઈન્ટ આ સમજવાનો પાછો કે પ્રકાશ સંશ્લેષણમાં એવી રીતના જ કામ થાય છે કે ગ્લુકોઝના કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનની જે વાત કરી, બરાબર છે, એ ચક્ર જે તમે સમજ્યા છો, એ ચક્ર 6 કાર્બન ડાયોક્સાઇડના ચક્ર એકી સાથે ચાલુ હોય. તો પ્રકાશ સંશ્લેષણની હું જે વાત કરતો હતો, પ્રકાશ સંશ્લેષણમાં પણ સેમ રીતે, દાખલા તરીકે હું વાત કરતો હતો કે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપનની જે પ્રક્રિયા છે, આખું તમે જે ચક્ર ભણ્યા છો, તો એમાં તમને ખ્યાલ છે કે એક ગ્લુકોઝના નિર્માણ માટે આ 6 કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરવું પડે. તો 6 કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન એકી સાથે થાય. PgAl ના ટોટલ અણુ બને 12. 12 માંથી 10 PgAl એક ગ્લુકોઝ બનાવવા માટે વપરાય અને 2 PgAl ના અણુ પાછા RuBP રિબ્યુલોઝ બાયફોસ્ફેટ બનાવવા માટે વપરાય. તો એ 6 કાર્બન ડાયોક્સાઇડ એકી સાથે કામ કરે, સાયમલ્ટેનિયસ એકી સાથે કામ કરે છે. મારો કહેવાનો મતલબ તો એકી સાથે બનતી પ્રક્રિયાઓ છે, ભલે તમને અલગ અલગ રીતે સમજાવેલી હોય, એ તબક્કાઓ અલગ અલગ હોય. પેલા આ આપ્યું હોય, પછી આ આપ્યું હોય, પછી આ આપ્યું હોય, પછી આ આપ્યું હોય. એનો મતલબ એવો નથી અલગ અલગ પ્રક્રિયાઓ છે, પ્રક્રિયા એકી સાથે ચાલતી હોય છે. સળંગ પ્રક્રિયા હોય, કહેવાનો મતલબ છે સળંગ પ્રક્રિયામાં એકી સાથે ચાલતા તબક્કાઓ છે. એ જ પ્રમાણે હું જેની વાત કરું છું કે અંડક અને બીજાશય એ ફલન પછી એકી સાથે કામ કરતા હોય. આ બે અંડકનું રૂપાંતરણ બીજમાં થતું હોય, બીજાશયનું ફળમાં થતું હોય. એટલે નોખી ઘટનાઓ નથી કહેવાનો કવિનો ભાવાર્થ અહીંયા એવો થાય છે. બરાબર છે. તો એ ફળની આપણે વાત કરીએ તો પરિપક્વન દરમિયાન બીજાશયનું ફળમાં રૂપાંતરણ થાય, એટલે કે ફલન પછી અંડકનું બીજમાં, બીજાશયનું ફળમાં વિકાસ થવાની આ ક્રિયા એકી સાથે થાય છે. મેં તમને જે સમજાવ્યું એ પ્રમાણે બીજાશયની દિવાલ ફળની દિવાલમાં વિકાસ પામે. બીજાશય એટલે આખી ઓવરી, આખી બીજાશયની જે બહારની દિવાલ છે એ હવે ફળની દિવાલ થઈ જાય, એટલે ફળની છાલ થઈ જાય એવું કહે છે. બરાબર છે. એને ફલાવરણ કહેવાય. દાખલા તરીકે સફરજન છે, તો સફરજનની જે ફરતે લીલી કે લાલ કે જે તમે છાલ કાઢીને ખાવ છો, બરાબર છે, તો એને ફલાવરણ કહેવાય. ફળની ફરતેનું આવરણ ફલાવરણ. ફળ 2 પ્રકારના હોઈ શકે. બરાબર છે. આમ તો જે ફળના પ્રકારો છે એ ઘણા અલગ અલગ રીતે હોઈ શકે. પેલું ખોરાક સંગ્રહ ના અનુકૂલન પરથી. બે પ્રકાર છે. એક માસલ ફળ અને બીજું શુષ્ક ફળ. ખોરાક સંગ્રહ બેયમાં છે. બરાબર છે. પણ માસલ ફળમાં શું હોય, જો હું તમને સરળતાથી સમજાય ને એવી રીતે લખીને આપું એટલે તમને યાદ રાખવું સહેલું પડે. ખોરાકનો તો સંગ્રહ થાય જ, પણ એની સાથે પાણી પણ હોય સંગ્રહિત એની અંદર. ખોરાક અને પાણી બંને હોય. આમાં માત્ર ખોરાક હોય. પાણી નો હોય એટલે સૂકું ફળ હોય, શુષ્ક ફળ કહેવાય. ટૂંકમાં આને તમે નીચવો તો જ્યુસ નીકળે, આને તમે નીચવો તો જ્યુસ ન નીકળે, ભૂકો થઈ જાય, પાવડર. તો આમાંથી જ્યુસ બને, આમાંથી લોટ બને. अब समझ में आ गई बात? तो अनाज છે, કઠોળ છે, એ શુષ્ક ફળ છે. પણ તમે ટમેટા કયો તો ટમેટા માસલ ફળ કહેવાય, કારણ કે એને તમે નીચવો તો અંદરથી રસ નીકળે ટમેટાનો. અનાનસ છે તો એને નીચવો તો એમાંથી અનાનસનું જ્યુસ તમે બનાવી શકો, એ માસલ ફળ કહેવાય.
તો આમ ખોરાક સંગ્રહ કઈ રીતે થાય છે એને આધારે બે પ્રકાર આપણે સમજ્યા, બરાબર છે. તો એ મુદ્દો અહીંયા આપેલો છે કે બે પ્રકાર છે, કાં તો માસલ ફળ છે, દાખલા તરીકે જામફળ છે, નારંગી છે, કેરી છે, અને કાં તો શુષ્ક ફળ હોય, દાખલા તરીકે મગફળી છે અથવા તો રાઈ છે. તો સૂકા ફળના બે ઉદાહરણ છે અને માસલ ફળના 3 ઉદાહરણ તમારી સામે બુકની અંદર છે. આ ઉપરાંત તમે તમારી રીતે વિચારી શકો છો, મેં જે પ્રમાણે સમજાયું એ પ્રમાણે, બરાબર છે. ઓકે, હવે અહીંયા પણ ફળના બીજા બે પ્રકાર આપ્યા છે, સત્ય ફળ અને કૂટ ફળ. તો એના વિકાસ કઈ રીતે થાય છે એને આધારે છે. તો હું અહીંયા બીજી પ્રક્રિયાની વાત કરું. ફળના પ્રકાર નંબર 2, એની વિકાસની ક્રિયાવિધિ કેવી છે એને આધારે એના પ્રકાર પડે. હું અહીંયા ABCD કરી નાખું, બધામાં 1 2 1 2 હાલશે નહીં. આ A, આ B, કારણ કે અહીંયા પાછું 1 2 છે જ. ઓકે, વિકાસની ક્રિયાવિધિ દરમિયાન કઈ રીતે વિકાસ પામે છે એને આધારે ફળની જે વર્ગીકરણની પ્રક્રિયા થઈ શકે. તો પહેલું છે સત્ય ફળ. બરાબર છે, પહેલું છે સત્ય ફળ. ઉભા રહ્યો, હજી એના કરતા વધારે સારી રીતના તમને સમજાવું. ફલન બાદ થાય, જો ફલન થાય અને ફળ બને તો એના બે પ્રકાર પડે, બરાબર છે. એ સત્ય ફળ અને બી કૂટ ફળ. અહીંયા ફલન થાય છે એ પાક્કું છે. તો આનો બીજો જે પ્રકાર છે ને, આનો બીજો પ્રકાર એ છે અફલિત ફળ. એટલે ફલન ન થાય તો. A, B અને C પ્રકાર છે એને કહેવાય અફલિત ફળ. તો જો ફલન થાય તો બે પ્રકારના ફળ બની શકે, સત્ય ફળ અથવા તો કૂટ ફળ. અને ફલન ન થાય અને ફળ બને તો એને કહેવાય અફલિત ફળ. સત્ય ફળમાં શું હોય કે માત્ર બીજાશયમાંથી જ બને. માત્ર બીજાશયમાંથી જો બને તો એને સત્ય ફળ કહેવાય. હવે બીજાશય સિવાયના ભાગમાંથી જો બને ને તો એને કૂટ ફળ કહેવાય. બરાબર છે. કૂટફળના બે ઉદાહરણો આપણે ચેપ્ટર નંબર 5 માં સમજ્યા હતા, સફરજન અને કાજુ, જે પુષ્પાસનમાંથી રૂપાંતરિત થાય છે એવું તમને સમજાવવામાં આવ્યું હતું ત્યારે. બરાબર છે. તો કૂટફળ કે બીજાશય સિવાયના ભાગમાંથી બનતા હોય. અફલિત ફળમાં તો ફલન થતું જ નથી, એટલે પુષ્પનો કોઈ ભાગ એમાં ફલન થયા વગર જ બને છે અને આખું પુષ્પાસન એમાં મોટા ભાગે ભાગ લેતું હોય છે અફલિત ફળમાં. બરાબર છે. તો અફલિત ફળ કે જ્યારે ફલન નથી થતું અને ફલન બાદ જો બે પ્રકારના હોય, બીજાશયમાંથી બને તો સત્ય ફળ, બીજાશય સિવાયના ભાગમાંથી બને તો કૂટ ફળ. બરાબર છે. હવે એ જ વસ્તુ અહીંયા તમારી સામે હવે અહીંયા મૂકેલી છે કે ફળના પ્રકારમાં પેલું સત્ય ફળ, મોટા ભાગની વનસ્પતિઓમાં સમય જતા માત્ર બીજાશયમાંથી જો ફળનો વિકાસ થાય તો એ સત્ય ફળ છે. બાકીના પુષ્પીય ભાગ વિઘટન પામી અને ખરી જાય. પુંકેસર છે કે સ્ત્રીકેસરના જે ઉપરનો ભાગ હતો એ બધું ખરી જાય, પુષ્પની પાંદડી ખરી જાય. વજ્રચક્ર રીએ, ડીટિયા કહેવાય એને. દાખલા તરીકે રીંગણું છે તો રીંગણાની ઉપર ડીટિયા હોય, હે ને, જોયા છે ને. એટલે અમુક વનસ્પતિમાં ફળ બન્યા પછી વજ્રચક્રની હાજરી જોવા મળે છે. બધાયમાં રીએ એવું જરૂરી નથી હો પાછું,
પછી મને કહેવા આવશે કે સાહેબ કેરીમાં તો ન હોય, તો અમુકમાં ન હોય, ખરી જાય. હે ને, કેરીના ડીટિયા ન હોય ટૂંકમાં. હે ને, ઓકે. કૂટફળ, અમુક વનસ્પતિઓમાં પુષ્પાસન પણ ફળના નિર્માણમાં પુષ્પાસન એટલે બીજાશય સિવાયનો ભાગ છે. તો એવા ફળને કૂટફળ કહેવાય. દાખલા તરીકે સફરજન છે, સ્ટ્રોબેરી છે અને કાજુ છે. આવા 3 ઉદાહરણો તમારી સામે મૂકેલા છે. બરાબર છે. હવે આવશે અફલિત ફળ, ત્રીજો પ્રકાર. તો મોટા ભાગની જાતિમાં ફળ એ ફલનનું જ પરિણામ છે, પરંતુ અમુક વાયડાઈ હોય ને, હે ને, ફલનનું પરિણામ છે, છતાં થોડીક વનસ્પતિઓની જાતિ એવી છે કે જે ફળનું નિર્માણ ફલન વગર પણ કરે છે. આવા ફળને અફલિત ફળ કહેવાય, એટલે કે પાર્થેનોકાર્પિક ફ્રૂટ કહેવાય. ઉદાહરણમાં છે અહીંયા કેળા. બરાબર છે. અહીંયા જે આપેલું છે એમાંથી બીજ નો નીકળે, કેળા. હે ને, અફલિત ફળમાં વિકાસ પામે કે જે આ વિકાસ છે એ અંતઃસ્ત્રાવી ક્રિયાવિધિ છે. કેવી છે? અંતઃસ્ત્રાવી ક્રિયાવિધિ, એટલે કે અંતઃસ્ત્રાવનો ઉપયોગ કરી અને તમે સામાન્ય ઉગતા ફળોને પણ અફલિત ફળમાં રૂપાંતરિત કરી શકો. કારણ કે હવે તો આપણે અંતઃસ્ત્રાવો લેબોરેટરીની અંદર બનાવી શકીએ ને. તો એવા ઘણા બધા ફળો આપણે વિકસાવ્યા છે કે જે બનાવવા માટે, જેના નિર્માણ માટે ફલનની પ્રક્રિયાની જરૂરિયાત નથી. બરાબર છે. એટલે આપણે હવે અફલિત ફળો પણ વિકસાવ્યા છે કૃત્રિમ રીતે, આર્ટિફિશિયલી. જ્યારે આપણે કુદરતી આવા ફળોનો અભ્યાસ કર્યો, ડિટેલમાં રિસર્ચ કર્યું, ત્યારે આપણને ખબર પડી ગઈ કે આ તો અંતઃસ્ત્રાવી ક્રિયાવિધિ છે. એટલે આપણે અંતઃસ્ત્રાવો મેળવા, એનું સંશ્લેષણ કર્યું અને પછી એનો ઉપયોગ કરી અને ઘણી બધી બીજવિહીન ફળની જાતિઓ વિકસાવી કે એમાં બીજ ન હોય. તમે રીલ જોતા હો તો ઓલી ચાઇનાની ઓલી કેરી હોય, કેરી હોહરો આમ ઓલો છરો ફેરવીને ખાઈ જાય, તો એ આ પાર્થેનોકાર્પિક અફલિત ફળોનું નિર્માણ છે. બરાબર છે. ચાઇના આ ટેકનોલોજીમાં ખૂબ આગળ છે. આપણે કેવું હોય, આપણા સ્ટુડન્ટ્સ અત્યારે દાખલા કે હું તમને ભણાવું છું તો આમાંથી આપણે તો આ તો હોશિયાર વર્ગ છે, આપણે એવું માની લઈએ. પણ આપણા જ ક્લાસમાં અમુક નંગ એવા પડ્યા હોય કે જેને તમે કયો ને થાકી જાઓ ને તો એ ભણે નહીં, ધરાર બેઠા હોય. હે ને, એ કોઈને કોઈની સામે આંગળી નથી ચીંધવાની યાર. તો હવે આ પર્સનલ હોય ને કંઈક, તો પછી ટોપ સિક્રેટ હોવું જોઈએ ને. પછી આમ રાખવાનું. હે ને, હું ઉદાહરણ દઉં છું ઓનલી. એમ ને, ઓનલી ઉદાહરણ કે આવું હોય આમ. ધીસ ઇઝ પોસિબિલિટી. તો ઘણા વાયડા હોય ટૂંકમાં. જો આમાં કોઈ પછી એવું નથી સર તને વાયડા તાર નામ આ એમ એવું નહીં. તો એને નોખા એમ સોરી વાયડા નહીં, નોખા અલગ હોય ને, અલગ પ્રકૃતિના હોય એમ. તો એનો અભ્યાસ કરીએ એટલે ખબર પડે કે આ કારણ છે એનું એમ. એટલે અમુક ફળ જે છે એને ફલન વગર થઈ શકે, આપણે જાણ્યું એટલે આપણે રિસર્ચ કર્યું એમ કે આ કેવી રીતના થતું હોય એમ. એટલે પછી આપણને ખબર પડી કે આ અંતઃસ્ત્રાવી ક્રિયાવિધિ છે. એટલે આપણે શું કર્યું, અમુક વનસ્પતિના જે ફળ સર્જનની પ્રક્રિયામાં એ અંતઃસ્ત્રાવી ક્રિયાવિધિનો ઉપયોગ કર્યો તો એમાંય અફલિત ફળ થવા માંડ્યા. ખાસ ઉપયોગ કેમાં થાય ખબર? અત્યારે જે તમે દ્રાક્ષની સિઝન આવી, દ્રાક્ષ લેવા જાશો, સીડલેસ બીજવિહીન દ્રાક્ષ છે. સૌથી વધારે આપણે જે ફ્રૂટ મેળવીએ છીએ એ આ છે અત્યારે બજારમાં. તો કેળા છે, દ્રાક્ષ છે, અનાનસ છે. આ 3 મૂળભૂત જે મેઇન ફ્રૂટ્સ છે બજારના, એ આ અફલિત ફળ જે આપણે વિકસાવેલા છે એના ઉદાહરણ સ્વરૂપે આપણે એનું નિર્માણ કરીએ છીએ, ઉત્પાદન કરીએ છીએ. એક અલગ સાયન્સ છે, અલગ બ્રાન્ચ છે બાયોલોજીની. બરાબર છે. એને કહેવાય હોર્ટિકલ્ચર. શું કહેવાય? હોર્ટિકલ્ચર. બાગાયતી વિદ્યા ગુજરાતીમાં. અંગ્રેજીમાં હોર્ટિકલ્ચર કહેવાય, ગુજરાતીમાં બાગાયતી વિદ્યા કહેવાય. એકદમ ડેવલપિંગ બ્રાન્ચ છે. ફ્યુચર હાઈ ક્લાસ ટોપ ક્વોલિટી છે એનું. માત્ર જાણકારી માટે હું કોઈને એવી પ્રેરણા નથી આપતો કે તમારે નીટ છોડી અને હોર્ટિકલ્ચર વિશે વિચારવાનું છે. દુષ્પ્રેરણા ન લેવી. પ્રેરણા લ્યો એ અલગ વાત છે. પ્રેરણા તો આમે સુંદર હોય, હે ને, એનાથી ભવિષ્ય બને. એટલે પ્રેરણાની વાત કરું છું હું. તમે પાછી અલગ રીતે ન લઈ જતા એને. એનાથી ભવિષ્ય બનવું જોઈએ.
બગડવું ના જોઈએ, હે ને? એટલે પ્રેરણા હંમેશા સાચી, સારી અને પોઝિટિવ લેવી એમ. તો બીજ વિહીન ફળ જે છે એ આપણે ઘણા બધા એવી ફળ જે છે એનો વિકાસ અત્યાર સુધી કરી શક્યા છીએ આપણે. ઉદાહરણ તમારી સામે જ મેં મૂકેલા છે. ઓકે, જ્યારે ફલન વગર બીજનું નિર્માણ થાય આ પ્રક્રિયાને અસંયોગી જનન કહેવાય. પ્રક્રિયા, એ જે ક્રિયાવિધિ છે ને, એ ક્રિયાવિધિને અસંયોગી જનન અથવા તો બીજો શબ્દ છે અનિર્ભેળતા કહેવાય. થાવું એ ફળ છે એને અફલિત ફળ કહેવાય, પણ જે ક્રિયાવિધિ થાય અને અફલિત ફળ બને એ ક્રિયાવિધિ માટે શબ્દ છે અફલિત ફળ. મિસકોન્સેપ્ટ ન કરતા, બરાબર છે? સ્પષ્ટ રીતે સમજજો હું જે કહેવા માંગુ છું કે અફલિત ફળના નિર્માણ માટે જે ક્રિયાવિધિ નેચરમાં, કુદરતમાં જોવા મળે છે એ ક્રિયાવિધિને અનિર્ભેળતા અથવા તો અસંયોગી જનન કહેવાય. હવે સંયોગી જનન એટલે શું? ફલન. સંયોજન પામવું, એક નરજન્યુ છે એક માદાજન્યુ છે, એનું સંયોજન પામવું એને સંયોગીકરણ કહેવાય, સંયોગી જનન કહેવાય. એટલે ફલિતાંડના નિર્માણની ક્રિયાવિધિને સંયોગી જનન કહેવાય. જનન સંયોજનથી થાય, સંયોગી જનન ઈ ન થાય, અસંયોગી જનન. સિમ્પલ, બરાબર છે? ઓકે, એસ્ટરેસી અને ઘાસના અમુક કુળ એવા છે, બરાબર છે, કે જે અસંયોગી જનન અલિંગી સ્વરૂપે કરે. અલિંગી સ્વરૂપેનો મતલબ એવો છે કે અસંયોગી જનન કરવા માટે એ જન્યુઓનો ઉપયોગ નથી કરતા. કોઈ બે દૈહિક કોષોને સંયુગ્મન કરાવી નાખે, દૈહિક કોષોનું સંયુગ્મન છે એટલે અસંયોગી જનન કહેવાય. સંયોગી જનન કોને કહેવાય? જ્યારે બે જન્યુઓનું સંયોજન થાય, બરાબર છે? પણ અહીંયા બે જન્યુઓનું સંયોજન ન થાય, બે દૈહિક કોષોનું સંયોજન થાય એટલે અસંયોગી જનન થાય. પણ દૈહિક કોષો જ્યારે પ્રજનનમાં ભાગ લઈએ એને તો આપણે અલિંગી પ્રજનન કહીએ. શું કહીએ? અલિંગી પ્રજનન કહીએ. એટલે આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અમુક એવી વનસ્પતિઓ છે, એસ્ટરેસી કુળ છે, ઘાસના કુળ છે, કે જેમાં એ અલિંગી પ્રજનન કરે છે, અલિંગી સ્વરૂપે કરે છે. શું? અસંયોગી જનન કરે છે. તો એ શું કામ કરે છે અને શેનું કરે છે એ મેં તમને સમજાવ્યું. એ જન્યુઓનું સંયોગીકરણ નથી કરતું, જન્યુઓ દ્વારા સંયોગી જનન નથી કરતું, બે દૈહિક કોષોનું સંયુગ્મન કરાવે એટલે એ અસંયોગી જનન કહેવાય. અને બે દૈહિક કોષ છે, જનન કોષ નથી, એટલે એ અલિંગી સ્વરૂપ કહેવાય. આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર વિથ ધીસ, હે ને? ઓકે, જેમાં લિંગી પ્રજનનની નકલ થાય. જેમ બે જન્યુઓનું સંયોગીકરણ થાય એમ બે દૈહિક કોષોનું સંયોગીકરણ થાય. એટલે લિંગી પ્રજનનની નકલ કરે છે અહીંયા. કેમાં? અનિર્ભેળતામાં. એટલે અમુક કુળ એવા છે કે જેમાં આ ઘટના જોવા મળે છે. બે, એક એસ્ટરેસી કુળ છે અને એક ઘાસના કુળની વનસ્પતિઓ. આ બે ની અંદર આવી ઘટના જોવા મળે છે. ઓકે, આમાં કોઈને કઈ પ્રશ્ન? ઓલરાઈટ. ઓકે, અસંયોગી બીજનું સર્જન. હવે આ એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર અને પોઈન્ટ છે. એટલે પેલા બધા જ ખાસ ઇમ્પોર્ટન્ટ જે પણ તમે લખતા હો, વાંચતા હો, વાત કરતા હો, બધું સાઈડમાં મૂકીને ફોકસ મારી ઉપર, બરાબર છે? ઓકે, દાખલા તરીકે અમુક વખતે અમુક કૃષિ એટલે કે પાક જે મારે મેળવવા છે કે ચોક્કસ વનસ્પતિના ચોક્કસ ગુણધર્મ ધરાવતી જાત મારે વાવી અને એ જ ખોરાકમાં લેવી છે. એક ઉદાહરણ આપું, કેસર કેરી. તો મારે કેરી નથી વાવવી, મારે તો કેસર કેરી જ વાવવી છે, બીજું નહીં. એમ અમુક વખતે અમુક ઘઉંની એવી વિશેષ જાત છે, અમુક વખતે અમુક ચોખાની એવી જાત છે. દાખલા તરીકે બાસમતી ચોખા છે, દાખલા તરીકે શું કહેવાય, ગોલ્ડન રાઈસ, રાઈસની એક પ્રજાતિ છે, બરાબર છે? ગોલ્ડન રાઈસ છે એનું નામ. એ જ પ્રમાણે ઘઉંમાં લોકવન છે, એક ઘઉંનો પ્રકાર છે, રાઈટ? પછી સોનેરી ટુકડા એ ઘઉંનો એક પ્રકાર છે. તો એ જ મારે વાવવી છે, એમ મારો કહેવાનો મતલબ એ છે. હવે જો હું કુદરતી રીતે એને વાવીને મુક્ત મૂકી દઉં છું તો ખેતરની અંદર ઈ ઉગશે? હા કે ના? ખેતરની અંદર ઈ ઉગશે તો ખરા ને? હા કે ના?
ઓકે, પોઈન્ટ નંબર 2, એ પોતાની રીતે પરાગનયન કરશે, હા કે ના? જો પરાગનયન કરશે તો કુદરતી રીતે પરફલન થશે મોટા ભાગે 90% કેસમાં, યસ ઓર નો? જો એવું થશે તો ભિન્નતા સર્જાશે, હા કે ના? ઓકે, તો એ જે મેં વાપરા, એ જે વનસ્પતિ મેં વાવી એના બીજ મને મળ્યા, બીજ ઘઉં વાવ્યા છે, ઘઉંના બીજ મેં લીધા, એ જ ઘઉંના બીજને હું આવતા વર્ષે વાવીશ તો એ જે છોડ થશે એની ગુણવત્તામાં ફેરફાર થાય છે. શું કામ? કુદરતી લિંગી પ્રક્રિયાથી એને પ્રજનન કર્યું છે અને ભિન્નતા સર્જાવી ફરજિયાત છે. આટલું સમજાય છે, હા કે ના? ઓકે, હવે એ આ ઘટનાને હું સાઈડમાં મૂકી અને બીજી ઘટના, આમાંથી કેટલા એવા છે કે જે ખેતી સાથે સંકળાયેલા છે? બાપુજી, દાદા કે કુટુંબ ખેતી સાથે સંકળાયેલું હોય, કોણ છે એટલા? ઓકે, દર વર્ષે જ્યારે પણ ખેતી કરવાની હોય ત્યારે લગભગ બિયારણ બજારમાંથી લેવું પડે છે. કોને ખબર છે? મોટા ભાગની જાતિઓ એનું બિયારણ તમારે દર વર્ષે જ્યારે ખેતી કરવી છે ત્યારે બજારમાંથી ખરીદવું પડે છે. મેં એનું વૈજ્ઞાનિક કારણ તમને સમજાવ્યું કે તમે આજે એ વાવી છે ને એના જે બીજ મળે છે ને એ તમે બીજા વર્ષે વાવશો ને તો એમાં ફેરફાર થઈ જશે. સેમ ટુ સેમ ક્વોલિટી તમને નહીં મળે, ક્વોન્ટિટી મળી શકે, ક્વોલિટી બગડે પેઢી દર પેઢી. જો તમારે એ જ ગુણવત્તાની જાળવણી કરવી છે તો કરવી શું પડે? તમારે બજારમાંથી બિયારણ ખરીદવું પડે. તો દર વર્ષે ખર્ચો કરવાનો છે બિયારણનો. પોઈન્ટ ઈ આપણને નડે છે. ખેડૂતોને નડતો પજવતો પ્રશ્ન આ છે કે દર વર્ષે વાવતા પહેલા, ખેતી પહેલા એને પહેલા ખર્ચો કરવો પડે છે. તો એ તો પ્રશ્ન જ છે ને મોટો. તો એનો ઓપ્શન શું? તો વૈજ્ઞાનિકોએ એનો ઓપ્શન વિચારવાનો શરૂ કર્યો અને એ અહીંયા આપ્યું છે કે જે એવા સામાન્ય પાક છે ને એને તમે અસંયોગી બીજમાં રૂપાંતરિત કરી દો. તો અસંયોગી જ બીજ કેવા છે કે એમાં થાય છે અલિંગી પ્રજનન, કે જે લિંગી પ્રજનનની નકલ છે. હમણાં આપણે સમજ્યા કે નહીં? કોને કોને યાદ છે એ પોઈન્ટ આની પહેલાની સ્લાઇડ વાળો? બરાબર છે? ઓકે, તો એમાં બીજ બને છે પણ બીજ અસંયોગી બીજ છે. પોઈન્ટ સમજો તમે, હું જે સમજાવવા માંગુ છું એ. બરાબર છે? એટલે ઈ જે પ્રક્રિયા કરે છે ફલિતાંડ બનાવવાની, એ બે દૈહિક કોષોનું સંયુગ્મન કરે છે. અલિંગી પ્રજનન છે એટલે એમાં જનીનના બંધારણમાં ફેરફાર નથી થતો. તો વૈજ્ઞાનિકોએ શું કર્યું ખબર છે? એના જનીનને ઓળખા કે આ ક્રિયાવિધિ કયા જનીન દ્વારા થાય છે. એ જનીનનું બંધારણ ગોતી, એ જનીન કાપી અને એ જનીન ફિટ કરી દીધું અન્ય વનસ્પતિઓમાં. એટલે એ પણ અસંયોગી બીજ સર્જન કરતી વનસ્પતિઓ થઈ શકે કે નહીં એ અહીંયા લખ્યું છે. મેં જે તમને સમજાયું શબ્દશઃ લખેલું છે. જુઓ, ઘણી જાતિઓમાં અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થઈ શકે છે. મેં જે સમજાવ્યું તમને કે દૈહિક કોષ જ સીધો વપરાઈ જાય તો દૈહિક કોષનું રૂપાંતરણ થઈ જાય. શેમાં? જન્યુમાં. દૈહિક કોષનું ડાયરેક્ટ રૂપાંતરણ થઈ જાય, વિભાજન ન થાય, સીધો જ કેવો થઈ જાય? રૂપાંતરિત થઈ જાય અને એનું અસંયોગી જનન થાય. તો અમુક જાતિઓમાં અર્ધીકરણ ન થાય અને દ્વિકીય અંડકોષનું ડાયરેક્ટ નિર્માણ થાય, ફલન વગર ભ્રૂણમાં વિકાસ પામે. ઘણું ખરું લીંબુ અને કેરીની ઘણી બધી જાત એવી વનસ્પતિઓ છે કે જેમાં ભ્રૂણપુટની આસપાસના ઇવન પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામી અને ભ્રૂણપુટમાં ઉપસી અને ભ્રૂણ બનાવી નાખે. એટલે એક શું છે? જુઓ, દાખલા તરીકે અહીંયા જો આ આકૃતિ તમે જોશો ને, આ આકૃતિ એટલે આ અંડક છે. અંડકની અંદર આ જે છે ને મેઇન આ વચ્ચેનો ભાગ, આ એનું ભ્રૂણપુટ છે. તો ભ્રૂણપુટમાં તો અંડકોષ છે જ, અહીંયા સામાન્ય ક્રિયાવિધિ થાય જ છે, ફલનની ક્રિયાવિધિ જે તમે કહો છો. એટલે અહીંયા આ જે બન્યો ને આ વચ્ચે, એ સામાન્ય એનો નોર્મલ ભ્રૂણ જે બનવો જોઈએ એ છે.
પોઈન્ટ સમજાણો, હા કે ના? ઓકે. હવે આ ઉપરાંત એમાં થાય શું જુઓ તો કે એની આજુબાજુમાં આ 1, આ 2, આ 3 અને 4 અહીંયા આવા 4 ટબા બનાવ્યા છે. એ એકચ્યુઅલમાં શું છે? પ્રદેહનો ભાગ છે. શું છે? પ્રદેહ, ન્યુસેલસ. પ્રદેહના કોષો રૂપાંતરિત થયા અને ડાયરેક્ટલી જો અહીંયા આ 1, આ 2, આ 3 અને આ 4, આ 4 ભ્રૂણ અસંયોગી જનનથી બન્યા. એટલે એક કુદરતી સંયોગી જનન થઈ બન્યો, એટલે કે ફલનથી બન્યો, અને 4 ભ્રૂણ બીજા એક જ બીજની અંદર, 4 ભ્રૂણ બીજા, ટોટલ 5 ભ્રૂણ દેખાય અહીંયા. B1 એક જ બીજ, પણ ભ્રૂણ કેટલા? 5. હવે એ બીજને મેં વાવ્યું હોય ને, વાવ્યું હોય, પાણી નાખ્યું એટલે જે કોટા ફૂટે ને, કોટા સિંગલ ન ફૂટે, જેટલા એના ભ્રૂણની સંખ્યા હોય ને એટલા કોટા ફૂટે. જો અહીંયા આવી રહ્યો, આ લીંબુનું બીજ છે દાખલા તરીકે, સિંગલ સીડ એટલે એક જ બીજ વાવ્યું, અને કોટા કેટલા છે? આ 1, આ 2, 3 કોટા ફૂટ્યા. એનો અર્થ એમની અંદર કેટલાય બધા કદાચ ભ્રૂણ હશે, 3 ભ્રૂણ સક્રિય બન્યા અને 3 સીડલિંગ એટલે કે બાળ વનસ્પતિઓના છોડ એમાંથી બનાવ્યા. अब समझ में आ रही है बात? यस और नो? है ने? तो आवा કેટલા બધા ભ્રૂણ બનાવી શકાય છે. આવી જાતિઓમાં દરેક અંડક ઘણા બધા ભ્રૂણ ધરાવે અને એક જ બીજમાં એકથી વધુ ભ્રૂણની હાજરી બહુભ્રૂણતા તરીકે આપેલી છે. તો આપણે એવા ઘણા બધા છોડ હવે વિકસાવી શક્યા છીએ કે જેમાં આ પ્રકારની લાક્ષણિકતાઓ હોય. બરાબર છે? અસંયોગી જનનથી બીજનું સર્જન આપણે કરી શક્યા છીએ. એવા બીજ કે જે અસંયોગી જનન દર્શાવતા હોય, કુદરતી રીતે નહીં, પ્રેરિત રીતે. બરાબર છે? તો આ છે બહુભ્રૂણતા. બીજ એક, જેની અંદર એક જ ભ્રૂણ હોવું જોઈએ, પરંતુ અસંયોગી જનનની ઘટનાથી એકથી વધારે ભ્રૂણ જોવા મળતા હોય, તો આ ઘટના બહુભ્રૂણતા તરીકે મહત્વની છે. કેટલા વાગ્યા છે એ કઈ ખબર પડે? ઓકે, 5 મિનિટ છે આપણી પાસે. કેટલી સ્લાઇડ્સ છે? એક જ છેલ્લી સ્લાઇડ. ભાઈ ગુડ. તો એકદમ ઓન ધી ટાઈમ આપણે પૂરું કરી શકશું. ઓકે, હવે સંકર બીજ, આ શબ્દ પણ જે ખેતીવાડી સાથે સંકળાયેલા હશે એને તો એટલીસ્ટ સાંભળેલો હશે જ. સંકર બીજ, બરાબર છે? પણ જે ખેતીવાડી સાથે સંકળાયેલા નથી એને કદાચ લોઅર સ્ટાન્ડર્ડમાં આ શબ્દ ક્યાંક આવ્યો હોય, 8મા 9મા 10મામાં. સંકરણ અને સંકર બીજ જો નો આવ્યો હોય તો ક્યાંક ગોતજો, એટલે ક્યાંક મળી જશે. તો અમુક વનસ્પતિઓને સંકર વનસ્પતિ કહેવાય, એના બીજને સંકર બીજ કહેવાય છે. બરાબર છે? તો સંકર બીજના ક્ષેત્રમાં અસંયોગી જનનના જાતનો વિકાસ કરવાની જે ક્રિયાવિધિ મેં કીધી ને તમને હમણાં, મેં સમજાવી નહીં આખી ક્રિયાવિધિ, કે અમુક વનસ્પતિ જ એવી છે કે જે આપણે ફેરવી નાખી છે. કેવી? અસંયોગી જાત બનાવી છે. હવે એ કોનામાં? તો કે મોટા ભાગે સંકરણ વાળી જે વનસ્પતિ હોય ને, સંકર બીજ, એમાં એવી જાત આપણે પસંદ કરી છે પહેલા, કુદરતી નહીં. સંકર જાત જે વિકાસ કરી હોય, મેં જેના ગોલ્ડન રાઈસ છે એ તો સંકર જાત કહેવાય. સોનેરી ટુકડા નામના ઘઉંની જાત છે તો એ સંકર જાત કહેવાય, કુદરતી નથી. કેરીમાં કેસર કેરી સંકર જાત છે, દેશી કેરી નથી. તો આ બધી સંકર જાત છે કે જેનું એક મહત્વ છે, આર્થિક મહત્વ છે. તો એવી જાતને અસંયોગી જાતમાં આપણે ફેરવી છે. તો સંકર જાતમાંથી મેળવી બીજને ઉગાડવામાં આવે તો સંતતિના લક્ષણમાં વિશ્લેષણ થઈ જાય. મેં તમને સમજાવ્યું ને કે મેં વાવ્યા, કુદરતી રીતે પ્રક્રિયા થાય, પરફલન થાય, તો એનું જનનિક બંધારણ ફરે, લક્ષણો વયા જાય. તો એ સમજાયું છે કે સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જાય અને સંકર લક્ષણો જાળવી શકાતા નથી. સંકર બીજનું ઉત્પાદન મોંઘું છે, એટલે ખેડૂતો માટે સંકર બીજની કિંમત ખૂબ લાંબી, મોટી, ઊંચી પડે છે. જો આવા હાઇબ્રિડને
અસંયોગીમાં રૂપાંતરિત કરવામાં આવે તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી અને ખેડૂતો વર્ષોના વર્ષો સુધી આ સંકર પાક મેળવી શકે. એક જ વાર ખરીદ કરવાનું બીજ, પછી તો એ વનસ્પતિ એવી છે કે જે સંકર બીજનું સર્જન કરશે. બરાબર છે. દર વર્ષે સંકર બીજ ખરીદવાની જરૂરિયાત રહેતી નથી. તો જ્યારે વનસ્પતિની જાતને તમે સંયોગી જાત તરીકે, અસંયોગી જાત તરીકે રૂપાંતરિત કરશો તો એમાં જે જનીનિક ભિન્નતા, પુનઃ સંયોજન વાળી વાત છે એ બનતી નથી. એટલે લક્ષણોની અંદર ફેરફાર થતા નથી અને વર્ષો વર્ષ એક જ ગુણવત્તાવાળો પાક, એક જ ગુણવત્તાવાળી નીપજ તમે લઈ શકો છો. તો અસંયોગી જાતનું જે મહત્વ છે એ તમને અહીંયા ખેતીવાડી ક્ષેત્રમાં ખાસ કરીને સંકર જાત માટેનું આપેલું છે ઉદાહરણ તરીકે. ઓકે, આની અંદર કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. આપણું અહીંયા ડિસ્કશન ચેપ્ટર નંબર 1 નું પૂરું થયું છે. હેલો સર, યસ બેટા. એક પોઈન્ટ રહી ગયો તો ખજૂરવાળો. બોલો ને. હેરાલ્ડ નો કિલ્લો અને ખજૂર ને ઉત્તર જીવિતતામાં છે. ઈ જ છે ને. તાજેતરના 2000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા મળ્યા છે. હવે ઈ સમજાવવું પડે એવું લાગે છે તમને? તમે વાંચી લ્યો તો એમાં તમને ન ખબર પડે એવો કોઈ પોઈન્ટ છે એવો? બીજના ઉત્તર જીવિતતા માટેનું ઉદાહરણ છે. 2000 વર્ષ જૂનો એક કિલ્લો હતો. હાલો સમજાવી દો. એક કિલ્લો હતો, બરાબર. એ કિલ્લામાં એ દિવાલો ને એનું બધું હતું. એ સમારકામ કરવા માટે આમ ખોદતા હતા ને તો એની જમીનની અંદરથી એક બીજ નીકળ્યું, ખજૂરનું બીજ નીકળ્યું. એ ખજૂરનું બીજ જો વાવ્યું ને તો એ ખજૂરના બીજમાંથી વનસ્પતિ થઈ. એટલે 2000 વર્ષ જૂનું હતું બીજ, એ સુષુપ્તાવસ્થામાં હતું, સક્રિય થયું અને બીજમાંથી વનસ્પતિનું સર્જન થયું. એટલે એની સુષુપ્તાવસ્થા 2000 વર્ષ જળવાઈ છે એવું એ સમજાવવા માંગે છે. એની અધર થિંગ? હા બેટા. હા બોલો. સર, આમાં છે એરોબેકી અને સ્ટ્રાઇગા. સોરી, ઓરોબેકી અને સ્ટ્રાઇગા. હા. હવે એમાં હા એમાં અલગ એવી જાતિ પરોપજીવી જાતિઓ જેવી કે ઓરોબેકી હા. અને સ્ટ્રાઇગા હમ. જોવા મળે. કદાચ એ જ વસ્તુ હું એમ કહું કે બીજી 2 વનસ્પતિમાં જોવા મળે આ અને આ, તો એમાં સમજાવવાનું મારે ક્યાં આવ્યું પણ સમજાવવા. સર, હા. અમે એવું લખીએ, દરેક ફળો હજારોની સંખ્યામાં સૂક્ષ્મ બીજ ધરાવે છે. હા, એ સૂક્ષ્મ બીજ નહીં એટલે ભ્રૂણ. સૂક્ષ્મ બીજનો અર્થ અહીંયા ભ્રૂણ તરીકે કે એક બીજ છે એમાં અસંખ્ય ભ્રૂણ. સૂક્ષ્મ બીજ એટલે ભ્રૂણ, અસંખ્ય એટલે બહુ ભ્રૂણતાનું ઉદાહરણ છે ત્યાં. એટલે તમે એ બીજ વાવો ને તો એક કોટો ન ફૂટે, કેટલાય બધા કોટા ફૂટે, ટૂંકમાં ગુચ્છો નીકળે એમાંથી બહાર. એ પરોપજીવી છે એટલે પોતે પોતાની સંખ્યા વધારવા માટે ઈ કરેલું છે અનુકૂલન એવું. આપ સમજ में आ गई बात? चलो, एनी अदर एग्जाम्पल, एनी अदर क्वेश्चन, एनी अदर डाउट? ऑल राइट, आई विल कैच यू लेटर. આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર 4 થી જ્યારે મળશું ત્યારે વાત કરશું. ફાઇન. જીનેટિક્સ શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 4 એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ of your syllabus, genetics. All the best.